મજા મને ગળવી લાગે કાગડા. અરે મોટા કરીને માં તે તારે ખોળેથી ખોખતા કર્યા, પાછો તારો ખોળો ખીલવવા અમને કરીને બાળક કાગડા. કરવાની છે એની વાત કરવી એની માટે વાચા નાની પડે છે. જેના વિશે વાત કરવી, જેનું વર્ણન કરવું, જેની વ્યાખ્યા કરવી મોટા મોટા જ્ઞાનીઓ માટે પણ અસંભવ છે. જેના પ્રેમને, જેની કરુણાને ચિતરવા દુનિયાના કોઈ પણ ચિત્રકારની પીછી ટૂંકી પડે. એક અક્ષરના શબ્દ આગળ દુનિયાના બધા વાંગ્મય ટૂંકા પડે. અરે વાત્સલ્ય શબ્દમાં જેને જીવ પૂર્યો છે એવી મહાહેતવાળી માં. હતો સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતો કોણ ચાલો. ઓહો, આ મહેતાભાઈ ક્યાં ચાલ્યા ગયા? મારે લેટ થાય છે ને. બેટા આવતા જશે. તારા ઉતાવળિયા સ્વભાવને કારણે જ મને તારી ચિંતા થાય છે. જો માં, મારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. રિંકી મારું ધ્યાન રાખી લેશે. તમે તમારું ધ્યાન રાખો ને તોય સારું. અને હા, હવે વારે વારે ફોન કરીને મને ઇમોશનલી બ્લેકમેલ નહીં કરતા પ્લીઝ. અરે બેન, તમે નવા આવ્યા લાગો છો. મારું નામ સવિતા છે અને તમે લતા. અને આ નક્કી તમારા દીકરા હોવા જોઈએ. હા, પણ તમને કઈ રીતે ખબર પડી? એ હું ઓળખી જાઉં. અહીંયા ઘણા વર્ષોથી રહું છું ને એટલે. અરે રવિભાઈ, તમે તમારા મધરને લઈને આવી ગયા? પરંતુ આ ફોનમાં તો તમારા મધર હાર્ટ પેશન્ટ છે અને નાજુક સ્થિતિમાં છે એવું લખ્યું છે. હા, એ જરા. અરે શું જરા? એક નાનકડો આઘાત એમનો જીવ લઈ શકે તેમ છે. અરે કેટલાય આઘાત સહન કરીએ ને ત્યારે માં થવાય છે ભાઈ. અરે પોતાનો સગો દીકરો અહીંયા મૂકવા આવ્યો છે. હવે આનાથી મોટો આઘાત તો શું હોય? તેમને કઈ નહીં થાય. જાઓ બેટા, મમ્મીને મૂકીને નીકળો. તમારે લેટ નથી થતું? હા, પણ તમને કઈ રીતે ખબર પડી? એ મને ખબર જ હોય. અહીંયા મા બાપ ને મૂકવા આવતા દરેક સંતાનોને સાલું લેટ બહુ થતું હોય. જાઓ જાઓ જાઓ. હા હા, અમા તારું ધ્યાન રાખજો. ગો 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 ગો. હા લતાબેન, બેસો. તો શું દીકરા ને બહુ ત્રાસી ગયા તમારાથી એમ ને? ના ના, મારો દીકરો એવો નથી.
બહુ સારો છે. એટલે આજ ને હમણાં જ તમને અહીંયા છોડીને જતો રહ્યો ને એક વખત પણ ફરીને તમારી સામે પણ ન જોયું. સવિતાબેન, એવું ના બોલો મારા રવિ વિશે. હવે શેનો રવિ? તમને આમ અહીંયા જિંદગીની સંધ્યા ટાણે અંધકારમાં છોડીને જતો રહ્યો. એવું નથી. મારો રવિ તો ખરેખર મારા જીવનમાં સૂરજ બનીને આવ્યો. અને તમને ખબર નહીં હોય, હજી તો સાવ નાનો હતો ને ત્યારથી મારે આવક વધવા લાગી. એટલે એમ કે જન્મતા વેત જ તમે તેની પાછળ તોડ મહેનત કરવા લાગ્યા. હતો ઈસતો પારણે પુત્ર નાનો, હરું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાવત વાળી દયાળી જ માતું. હતો દુસતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાવત વાળી દયાળી જ માતું. માથી મોટું ધોઈને મલાને હોય જણધર તે જગદીશ, સૌ કોઈ મનાવે શીશ, અમલા આગળ આગલા. લતાબેન, ક્યાં ખોવાઈ ગયા? એ કષ્ટભર્યા દિવસો યાદ આવી ગયા કે શું? ને ના ના હો, એવું કાંઈ નથી. અરે ત્યારથી તો અમારા દિવસો વળ્યા. હા, એ વળે ત્યાં સુધી સારું, પણ આમ ફરી જાય ને પછી જ તકલીફ થાય. લાવ મારા રવિને ફોન કરું. હેલો, હેલો બેટા, જમી લીધું? તો જમી જ લીધું હોય ને માં. હવે શું હું કઈ નાનો કીકલો છું? હે, હવે મને આવા ખોટા ખોટા કોલ ના કર્યા કરતા પ્લીઝ. શું થયું? ભાઈ બિઝી લાગે છે નહીં? હા, એ કંપનીમાં મોટો સાહેબ થઈ ગયો છે ને, તો બહુ કામ રહે છે. અને થોડા દિવસો બાદ ઓમ સૂર્યાય નમઃ. થોડા દિવસો બાદ ઓમ સૂર્યાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓહો, દીકરાનું નામ કાને પડતા યાદ આવી ગઈ કે શું? હા બેન, તમારી ગરીબી હતી તો દીકરાને આટલો મોટો સાહેબ બનાવતા તમે કેટલી તકલીફ સહન કરી હશે ને? એમાં તકલીફ છે ની, એ તો અમારો રવિ છે જ એટલો લકી. એ બેટા રવિ, અહીંયા આવતો, જો તારા માટે શું લાવી. અરે વાહ માં, નવા ચોપડા કેટલાના આવ્યા? અને પૈસા? એ તારે ક્યાં જોવું છે? તું ખાલી ભણી ગણીને મોટો સાહેબ બની જા, પછી આપણે તારી ચકચકિત ગાડીમાં રોજ આંટો મારવા જશું. અને ગાડીમાંથી ઉતરીશ ને ત્યારે દુનિયા સલામ કરશે, સલામ. એ આગળ જાઓ, આગળ જાઓ. રવિ સાહેબ આવ્યા, રવિ સાહેબ આવ્યા. Left, right, left. 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 અરે દીકરા, શું થયું? કઈ નહીં, કાંટો વાગ્યો. લાવ તો જોવા દે મને. અરે બેટા લાવ, એક વખત જોવા દે. દુખે છે. કાંઈ ન થાય મારા દીકરા, લાવ બતાવ મને. જો એ દુખે છે. બસ જો પતી ગયું.
હા ભાઈ હા, ઓફિસરની માં પણ. લાવ મારા રવિને ફોન કરું. હેલો હા બેટા, મજામાં છો ને દીકરા? તો મજા જ હોય ને. કઈ એક્સિડન્ટ નથી થઈ ગયું મારું. આ આટલા દિવસોમાં શું થઈ જવાનું હતું? હવે ફોન રાખો. એવું તો બોલમાં દીકરા. એક ફકીરે કીધું તું મને કે તારા દીકરાનો એક્સિડન્ટ થશે. તે દીની બીક ઘરી ગઈ છે મનમાં. થોડા દિવસો બાદ ચાલો ચાલો જલ્દી સવિતાબેન, આજે મારા દીકરાનો જન્મદિવસ છે. તમે પણ તેને શુભકામના આપજો. અરે યાર, આ મમ્મીનો ફોન પાછો આવ્યો. આ તું ઉપાડી લેતો, એને કહી દે મારી તબિયત ખરાબ છે. પણ શું થયું એમ પૂછે તો. તો કહી દેજે કે મારું એક્સિડન્ટ થઈ ગયું. હેલો. હેલો રિંકી, રવિ છે? ના મમ્મી, એમનું એક્સિડન્ટ થયું છે, એ વાત કરી શકે એમ નથી. લતાબેન, શું થયું? મારા રવિનો એક્સિડન્ટ થઈ ગયો સવિતાબેન. હે? મારા રવિનો એક્સિડન્ટ. રવિ રવિ શાંત થાવ. લતાબેન, શાંત થાવ. કઈ નહીં થાય. રવિ શાંત થાવ. લતાબેન, લતાબેન. હેલો. હા મહેતાભાઈ, શું કામ હતું? રવિભાઈ, તમારા મમ્મી હવે આપણી વચ્ચે નથી રહ્યા. સી ઇઝ નો મોર. તમે જલ્દીથી આવો. હા, હું પહોંચું. શું થયું માને? શું થયું? અરે નપાવટ, તારે તારી માં હારે વાત નહોતી કરવી તો ગમે એ બાનું કાઢી લેવું તું. પણ આ એક્સિડન્ટ નું બાનું શું કામ કાઢ્યું? એને બિચારીને કોક મુઆ ફકીરે કીધું તું કે તારા દીકરાને એક્સિડન્ટ ની ઘાત છે. અરે તને પેટે પાટા બાંધીને મોટો કરનારી તારી આ માં કાયમ તારા વખાણ જ કર્યા કરતી હતી. એને તમે તારા એક્સિડન્ટ નું કીધું હે? નહીં, નબળા હૃદયની તારી માથી આગળ સહન નો થયો. એનું હૃદય બેહી ગયું. તું જીવી તો મારા માટે, પણ આવા નપાવટ દીકરા માટે આજે તું મરી પણ ગઈ. માફ કરી દે માં, તારા નાલાયક દીકરાને માફ કરી દે. માફ કરી દે, માફ કરી દે, માફ કરો. ખમ્મા મારા લાલ, વાગ્યું તો નથી ને તને મારા હાવજ? આપજો. એ અભાગા, આપજો. મરી ગયા પછી તારી માં તારા માટે ઊભી થઈ ગઈ. ના મારા દીકરા ના, તારી આંખોમાં આંસુ મારાથી ના જોવાય. ચાલ છાનો રહી જા. હાલ મારા ખોળામાં માથું રાખીને સૂઈ જા થોડી વાર. સૂઈ જા થોડી વાર. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રણો છેક તો રાખતો કોણ છાનો. મહાહેતવાળી દયાળી છે માં તું. જોઈ એક માની શક્તિ કે જેને જીવતા જીવ પોતાનું આખું જીવતર પોતાના સંતાનોને દઈ દીધું. દેહ ત્યાગ કરીને પણ એ માં એના સંતાનોની રક્ષા માટે અડીખમ ઊભી રહે છે. એટલે જ કહું છું કે આજ પછી કોઈ દિવસ કોઈએ માં માટે મારી માં હતી આ શબ્દ નહીં વાપરતા. મારી માં છે. કાયમ મારી માં મને કોઈ દી એકલો મૂકીને નથી જાતી. મારી માં છે અને કાયમ મારી હારે જ રહેવાની છે.
મહાહેત વાળી દયાળી છે માં, તું દયાળી છે માં. जब चोट कभी मेरे लग जाती थी